ઇનરેગ્યુલર મેન્સીસ મીન્સ પીસીઓડી યા પીસીઓએસ? ના, નો. ઇરેગ્યુલર મેન્સીસ માટે ઓનલી પીસીઓડી રિસ્પોન્સિબલ નથી. ઘણી વખત થાઇરોઇડ કે બીજા કોઈ એન્ડોક્રાઇનલ ડિસીઝ હોય જેના લીધે બી ઇરેગ્યુલર મેન્સીસ આવી શકે છે. મને એક્ને છે, મને ફેશિયલ હેર ગ્રોથ છે, ધેટ મીન્સ મને પીસીઓડી છે? નો. કે ઘણા એવા કુશિંગ સિન્ડ્રોમ છે કે ઘણા એવા ડિસીઝ છે કે જેના લીધે તમને એક્ને બી આવશે, ફેશિયલ હેર બી આવશે, બીએમઆઈ બી વધશે. પીસીઓડી છે મતલબ તમારું વેટ ગેઇન થવાનું જ છે? ના, થીન લીન પીસીઓએસ બી હોય છે કે જેમને વેટ ગેઇન નથી થતું અને એમ છતાં બી એમને પીસીઓડી હોઈ શકે છે. મને પીસીઓએસ છે ધેટ મીન્સ હવે હું ક્યારેય કન્સીવ નહીં કરી શકું? ના, એવું નથી. પીસીઓડી મતલબ કે તમારી એનઓવ્યુલેટરી સાયકલ હોય છે. એ ઘણી વખત થોડી ઘણી મેડિકેશનની હેલ્પથી, થોડું ઘણું આપણી લાઇફસ્ટાઇલ ઇમ્પ્રુવમેન્ટથી, લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી યુ કેન કન્સીવ ઇઝીલી. આજનો આ પોડકાસ્ટ સ્પેશિયલી વિમેન્સ માટે ડેડિકેટેડ છે, કારણ કે આજના આ પોડકાસ્ટમાં આપણે વાત કરી રહ્યા છીએ એક એવી પ્રોબ્લેમ વિશે જે ઘણી બધી ફિમેલ્સ ફેસ કરી રહી છે. એન્ડ ધ વર્સ્ટ પાર્ટ ઇઝ કે એમને આઈડિયા પણ નથી કે આ શું હોઈ શકે છે. PCOD and PCOS. It's not just a medical term. It's a reality for 1 in 5 women today. PCOD and PCOS ના સોલ્યુશન્સ વિશે, સિમ્પટમ્સ વિશે આપણી સાથે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે એક બહુ જ સ્પેશિયલ ગેસ્ટ, ન્યૂ લાઈફ હોસ્પિટલમાંથી ડોક્ટર ભૂમિ કાસોદરિયા, જેમને 12 વર્ષથી પણ વધુ અનુભવ છે એઝ અ ગાયનેકોલોજિસ્ટ અને જેમને 20,000થી પણ વધુ પેશન્ટને ટ્રીટ યા તો કહું કે હેલ્પ કર્યું છે. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ મેમ, તમારા આટલા બિઝી સ્કેડ્યુલમાંથી અમારા માટે ટાઈમ કરવા બદલ. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી હિયર. એકચ્યુઅલી આજકાલના બધી જ વુમન એક મોસ્ટલી આપણે કહી શકીએ કે એક પ્રોબ્લેમ ફેસ કરી રહી છે, દેટ ઇઝ પીસીઓડી અને પીસીઓએસ. અને એમાંથી ઘણા લોકોને નથી ખબર કે એકચ્યુઅલી આ છે શું, તો શું છે મેજર ડિફરન્સ પીસીઓડી અને પીસીઓએસમાં? પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ. ઓકે. કે જેમાં ઇરેગ્યુલર મેન્સીસની જોડે જોડે તમને સોનોગ્રાફીમાં, અલ્ટ્રાસાઉન્ડમાં ઓવરીમાં સ્પેસિફિક પેટર્ન જોવા મળે. ઓકે. જેને પીસીઓડી કહેવાય. જ્યારે પીસીઓએસ એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, કે જે એઝ સચ નામ જ સજેસ્ટ કરે છે સિન્ડ્રોમ. સિન્ડ્રોમ એટલે કે પીસીઓડીના સિમ્પટમ્સ તો તમને ઇન્ક્લુડ થાય જ છે, પણ જોડે જોડે તમારી બોડીમાં સિસ્ટમિક અને મેટાબોલિક ઇન્વોલ્વમેન્ટ એમાં થાય કે જોવા જઈએ તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવે કે જેનાથી બોડીમાં હિપ બોડી બીએમઆઈ વધી જાય, હિપ વેસ્ટ રેશિયો વધી જાય. બીજું છે કે હાઇપર એન્ડ્રોજેનિઝમ, કે જેના લીધે પેઇનફુલ એકને થઈ જાય, જે ફેશિયલ હેર આવે છે વધારે, હેરફોલ થવાના ચાન્સીસ, આ બધું જ ઇન્ક્લુડ થાય પીસીઓએસ એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમમાં. ઓકે. અને મને કેવી રીતના ખબર પડે કે મને પીસીઓડી છે યા પીસીઓએસ છે? એનું કોઈ સ્પેસિફિક સિમ્પટમ્સ કે એવું કઈ છે? આજકાલ ઓપીડીમાં ઘણા જ પેશન્ટ, સ્પેશિયલી ટીનેજ ગર્લ્સ, કે જે જાતે જ સેલ્ફ ડાયગ્નોઝ કરીને જ આવે છે કે મેડમ મને પીસીઓડી છે, તો હવે આગળ મારે શું કરવું જોઈએ. એટલીસ્ટ મને એમને કહેવું પડે છે કે ભાઈ એટલીસ્ટ લેટ મી ચેક ફર્સ્ટ, કે હું ચેક કરું કે આપણે તમને પીસીઓડી ખરેખર છે કે નથી. ખાલી 2 થી 3 મહિના માટે ઇરેગ્યુલર સાયકલ્સ ઇટ ડઝન્ટ મીન્સ કે તમને પીસીઓડી છે. તમે અમને એક વર્ડ યુઝ કર્યો, ઇનરેગ્યુલર મેન્સ્ટ્રુઅલ સાયકલ. સો મને કેવી રીતના ખબર પડે કે મારા પીરિયડ્સ જે છે એ ઇનરેગ્યુલર છે? ઇરેગ્યુલર સાયકલ શું છે એ જાણતા પહેલા આપણને એ ખ્યાલ રહેવો જોઈએ કે નોર્મલ સાયકલ કોને કહેવાય. નોર્મલી આપણા માઇન્ડમાં એ ફિક્સ હોય છે કે અરાઉન્ડ 20 to 30 ડેઝની સાયકલ એટલે નોર્મલ, પણ એવું નથી. મેન્સ્ટ્રુઅલ સાયકલ પર્સન ટુ પર્સન વેરી કરે છે. એક લેડી કે જેની સાયકલ 22 ડેઝની છે અથવા તો ઇન કેસ 35 ડેઝની છે, પણ એવરી મંથલી એને 22 to 35 ડેઝ સાયકલ આવી જાય છે, દેન ઇટ્સ નોર્મલ ફોર હર. પણ જો આ જ લેડીને 22 ડેઝના બદલે 35 કે 40 ડેઝ પર સાયકલ હવે આવવા માંડી છે, દેન ઇટ્સ ઇરેગ્યુલર. ડ્યુરેશનની વાત કરીએ તો અરાઉન્ડ 2 to 3 ડેઝથી અપ ટુ 7 ડેઝ સુધી મેન્સ્ટ્રુઅલ ફ્લો આવવો એ નોર્મલ કહેવાય. પરંતુ જો તે મોર દેન 8 ડેઝ સુધી આવે છે, દેન ઇટ્સ એબનોર્મલ. તો તમારી સાયકલ ઇરેગ્યુલર છે કે નહીં એ જાણવા માટે એટલીસ્ટ તમારે 3 to 6 મંથ સુધી તમારી સાયકલને રેગ્યુલર
ફોલો કરવાની છે કે તમારી સાયકલ્સ એટલીસ્ટ કેટલા દિવસે આવે છે. ધેન ઇટ્સ કોલ્ડ ઇરેગ્યુલર સાયકલ. ઓકે. અને આપણે છે ને એક ઘણા મિથ જોડાઈ રહ્યા છે પીરિયડ સાથે. સ્પેશિયલી જ્યારે છોકરીઓ નાની હોય છે ને ત્યારે એમના મધર્સ એમને કહે છે કે બહુ તીખું નહીં ખા, કે જલ્દી પીરિયડ્સમાં આવી જાય છે, યા અચાર નહીં ખાઓ પીરિયડ્સમાં આવી જાઓ છો. સો એકચ્યુઅલ એજ કઈ છે કે તમારે પીરિયડ્સમાં આ એજ સુધીમાં આવી જવું જોઈએ? નોર્મલ એજ જેવું કંઈ છે નહીં, પણ એટલીસ્ટ એવરેજ એજ જોવા જઈએ તો અરાઉન્ડ 11 to 12 યર્સ. આજકાલ ટીનેજ ગર્લ્સ કોઈ તો 10 વર્ષે બી મેન્સ્ટ્રુઅલ જેને મિનાર્કે સ્ટાર્ટ થઈ જાય છે, ઓકે. જે ડાયરેક્ટલી એનું ઇફેક્ટ છે આપણી મોડર્ન લાઈફસ્ટાઈલ. એટલે પરંતુ જો 8 વર્ષ પહેલા મેન્સીસ આવે ઓકે. ધેન ઇટ્સ એબનોર્મલ, અને 15 વર્ષ સુધી હજુ બી મેન્સીસ સ્ટાર્ટ નથી થયું તો એ બી એબનોર્મલ છે. જો કશું બી આવું થાય તો આપણે તરત જ તમારા ગાયનેકોલોજીસ્ટ કે ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો જોઈએ કે 15 વર્ષ સુધી હજુ બી માસિક સ્ટાર્ટ નથી થયું. શું રીઝન હોઈ શકે છે પીસીઓડી યા પીસીઓએસ થવાના? સૌથી પહેલું રીઝન છે તો જીનેટિક, કે તમારા મધરને કે સિસ્ટરને આવી રીતે ઇરેગ્યુલર મેન્સીસની કમ્પ્લેન હોય તો તમને બી એ થઈ શકે છે. સેકન્ડ મેજર અત્યારનો કોઝ છે એ છે આપણી મોડર્ન લાઈફસ્ટાઈલ, આપણી ખાવા પીવાની હેબિટ, કે જે જંક ફૂડ વધારે લઈએ છીએ આપણે, સોફ્ટ ડ્રિંક, કોલ્ડ ડ્રિંક્સ, પ્રિઝર્વેટિવ ફૂડ્સ, લેક ઓફ ફિઝિકલ એક્સરસાઇઝ, આખો દિવસ ફોન પર લેપટોપ પર કામ કરવું, ફિઝિકલ એક્ટિવિટી ના થવી, જેના લીધે શરીરમાં ફેટનું પ્રમાણ વધે છે. ફેટના લીધે હોર્મોનલ ચેન્જીસ થાય છે અને એ બી મેઇન રીઝન છે પીસીઓડી થવા. લાઈફસ્ટાઈલ, ફૂડ એ મેટર કરે છે એકચ્યુઅલમાં પીસીઓડી અને પીસીઓએસ માટે? યસ, ઓફકોર્સ. લાઈફસ્ટાઈલ અને ડાયટ ડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે પીસીઓડીને. એના માટે એક હું તમને એક્ઝામ્પલ આપું. શરૂઆતમાં આપણે ક્યારે બી એવું સાંભળ્યું નથી કે આપણા દાદીને, મધરને કે પીસીઓડી હોય, કેમ કે એ લોકો હેલ્ધી ફૂડ લેતા હતા, એમની લાઈફસ્ટાઈલ બી, ફિઝિકલ એક્ટિવિટી બી એમની સારી એવી કરતા હતા. જ્યારે આજકાલના ટીનેજની વાત કરીએ તો ફિઝિકલ એક્ટિવિટી નથી હોતી, એક્સરસાઇઝ નથી હોતી, અને જંક ફૂડ એવરી 2 to 3 days લોકોને બહાર જમવું હોય છે. જંક ફૂડનો યુઝ વધારે પડતો થાય છે, જેના લીધે કેવું છે કે બોડીમાં આપણી ફેટની સ્ટોર વધતો જાય, હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય અને ડાયરેક્ટલી પીસીઓડી જેવા ચેન્જીસ થઈ શકે છે. શું મેજર સિમ્ટમ્સ હોઈ શકે પીસીઓડી યા પીસીઓએસ ના, કે આ સિમ્ટમ્સ અગર મને દેખાઈ રહ્યું છે તો ચાન્સીસ છે કે મને પીસીઓડી યા પીસીઓએસ છે અને મારે એ ટાઈમે ગાયનેક જોડે એકવાર કન્સલ્ટ લેવું જોઈએ? સૌથી પહેલું તો છે તમને એટલીસ્ટ 3 થી 6 મહિના માટે તમારી સાયકલ જે છે ઇરેગ્યુલર થઈ જાય, બરાબર, અથવા તો સ્કેન્ટી પીરિયડ્સ આવે. સ્કેન્ટી પીરિયડ્સ બી એક એનઓવ્યુલેશનની સાઇન છે. બીજું છે કે જો પીસીઓએસ તમે સિન્ડ્રોમ તરફ જતા હોય તો ફેશિયલ હેર છે, પેઇનફુલ એકને, તમારું બોડી વેઇટ વધવા માંડે, આ બધા જ સિમ્ટમ્સ છે કે તમે એક વખત ગાયનેકને જઈને કન્સલ્ટ કરવું જોઈએ. હમણાં ઘણી બધી રીલ્સમાં મેં આ વસ્તુ જોઈ છે, સાંભળી છે કે સ્ટ્રેસ એક મેજર કોઝ હોઈ શકે છે પીસીઓએસ નો. તો એકચ્યુઅલમાં એ વસ્તુ ટ્રુ છે કે ખાલી મિથ છે? હા, ઓફકોર્સ, સ્ટ્રેસ ઇઝ અ ડાયરેક્ટ કનેક્ટેડ વિથ પીસીઓડી લાઇક ડિસીઝ. કેમ કે જો એના માટે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. પીસીઓડી મોસ્ટલી 16 to 18 યર્સની જે ટીનેજ ગર્લ્સ હોય છે એમાં વધારે જોવા મળે છે. હવે આ ગર્લ્સની વાત કરીએ તો 16 to 18 યર્સની એજ ગર્લ્સ મતલબ કે બોર્ડ એક્ઝામ ગોઈંગ ગર્લ્સ, કે જેમાં બોર્ડની એક્ઝામના લીધે સ્ટ્રેસ વધારે હોય છે, કોમ્પિટિશનના લીધે સ્ટ્રેસ હોય છે, થોડું ઘણું પેરેન્ટ્સનું એક્સપેક્ટેશન વધારે હોય છે. એ ટાઈમે બોડીમાં હોર્મોનલ ચેન્જીસ વધારે આવે છે કેમ કે સ્ટ્રેસ લેવલ વધારે વધી ગયું હોય છે, અને જે ડાયરેક્ટલી અફેક્ટ કરે છે સૌથી પહેલા તો એની મેન્સ્ટ્રુઅલ સાયકલને, જેના લીધે મેન્સ્ટ્રુઅલ સાયકલ ડિસ્ટર્બ થાય છે. આ સિવાય રીડિંગ વધારે હોય એના લીધે ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે, અને જે બી રીઝન છે કે વેઇટ ગેઇન થાય અને હોર્મોનલ ચેન્જીસ થાય અને પીસીઓડી જેવા ડિસીઝ થઈ શકે છે. એક સેકન્ડ મિથ પણ છે કે પીસીઓડી દેટ મીન્સ નો પ્રેગ્નન્સી, તમે કન્સીવ નથી કરી શકતા અગર તમને પીસીઓએસ યા પીસીઓડી હોય છે. તો ઇઝ ઇટ ટ્રુ ઓર આ પણ એક મિથ છે?
ના, એવું નથી કે પીસીઓડી મતલબ કે તમે આગળ કન્સીવ થઈ જ નહીં શકો. હા, તમારી સાયકલ ઇરેગ્યુલર છે, મતલબ તમને ઓવ્યુલેશન ક્યારે થાય છે, મતલબ કે તમારું બીજ ક્યારે મેચ્યોર થાય છે, ક્યારે ફૂટે છે, એ તમને આઈડિયા નથી આવતો. તો Okay. આના માટે ઓવ્યુલેશન સ્ટડી અથવા તો ઓવ્યુલેશન ઇન્ડક્શન, આઈયુઆઈ, આઈવીએફ, ઘણી બધી પ્રોસેસ છે કે તમે લોકો એઝ અ પેરેન્ટ, મતલબ તમે પેરેન્ટ બની શકો છો, તમે કન્સીવ કરી શકો છો. એટલે એવું નથી કે પીસીઓડી એટલે તમને બાળક થશે જ નહીં. ઓકે, એ તો મતલબ એક Yes, મિથ છે. હા, એ કમ્પ્લીટલી મિથ છે. ઓકે, અને મેડિકેશન હોય છે કે તમે મેડિકેશન થ્રુ ટ્રીટ કરો એ બેટર રહેશે કે પછી તમે લાઇફસ્ટાઇલમાં ચેન્જ કરીને ટ્રીટ કરો એ વધુ બેટર રહેશે? બંને વસ્તુ, ઓકે. બંને રિક્વાયરમેન્ટ છે. ઓકે. પીસીઓડી જસ્ટ શરૂઆત છે. ઓકે. તો મેં ઘણા પેશન્ટ્સને જોયેલા છે કે અરાઉન્ડ 5% વેટ રિડક્શન કરે તો બી એના સિમ્ટમ્સમાં ઘણો ચેન્જ જોવા મળે છે. ઓકે. એટલે રેગ્યુલર ડાયટ અને હમ. એક્સરસાઇઝ ઇઝ મસ્ટ ફોર પીસીઓડી. ઓકે. જો તમે પીસીઓએસ તરફ જઈ રહ્યા છો, મતલબ કે તમારા બોડીમાં હોર્મોનલ ચેન્જીસ, સિસ્ટમિક ચેન્જીસ ઓલરેડી થઈ ગયો છે, ચાલુ થઈ ગયો છે, તો એના માટે ડાયટ ને એક્સરસાઇઝ તો છે જ. અને જે હોર્મોનલ ચેન્જીસ થયા છે તો એના માટે થોડી મેડિકેશન રિક્વાયરમેન્ટ છે. એના માટે એન્ડ્રોકાઇનોલોજિસ્ટ, અને જો ઓવ્યુલેશન માટે પ્રોપર ઓવ્યુલેશન થાય છે કે નહીં એના માટે હોર્મોનલ પિલ્સ, એ બધું થોડું અંશે રિક્વાયરમેન્ટ પડે ટ્રીટમેન્ટ માટે. અને ડાયટ અને એક્સરસાઇઝ જો તમે કન્ટિન્યુઅસ ફોલો કરો તો તમને પીસીઓડીના સિમ્ટમ્સમાં ઘણું ચેન્જ જોવા મળી શકે. તમે એક વર્ડ એડ કર્યો હતો કે ફૂડમાં અને લાઇફસ્ટાઇલમાં તમે અગર ચેન્જીસ કરો છો તો તમે પીસીઓડી ને પીસીઓએસ ના સિમ્ટમ્સમાં ઘણો ફરક દેખાય છે. તો શું ફૂડમાં તમે ચેન્જ કરી શકો છો, લાઈક બેઝિક ડાયટ અગર કહી શકો તો અમારા વ્યુઅર્સને? સૌથી પહેલા તો જંક ફૂડ બને એટલું અવોઇડ કરવું જોઈએ. ઓકે. બરાબર, મેંદાવાળી વસ્તુ છે, હાઈ શુગર, વધારે પડતા કાર્બ્સ, બેકરી આઇટમ, એ અવોઇડ કરવું જોઈએ. આઈડિયલી પ્રોટીનનું ઇન્ટેક તમે વધારી શકો. ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, નટ્સ છે, આ બધાને તમારી ડાયટમાં ઇન્ક્લુડ કરી શકો. અને રેગ્યુલર એક્સરસાઇઝ. હવે હું છે ને મેજર 2 ક્વેશ્ચન્સ લાસ્ટ આપણા કવર કરીશ, જેમાં એક રેપિડ ફાયર રાઉન્ડ છે જેમાં હું પીસીઓડી અને પીસીઓએસ રિલેટેડ થોડા મિથ્સ જે રહ્યા છે એ કહીશ ને તમે કહેજો કે સાચું છે કે મિથ છે. ઇનરેગ્યુલર મેન્સીસ મીન્સ પીસીઓડી યા પીસીઓએસ? નો, ઇરેગ્યુલર મેન્સીસ માટે ઓનલી પીસીઓડી રિસ્પોન્સિબલ નથી. ઘણી વખત થાઇરોઇડ કે બીજા કોઈ એન્ડોક્રાઇનલ ડિસીઝ હોય જેના લીધે બી ઇરેગ્યુલર મેન્સીસ આવી શકે છે. મને એક્ને છે, મને ફેશિયલ હેર ગ્રોથ છે, ધેટ મીન્સ મને પીસીઓડી છે? નો, કે ઘણા એવા કુશિંગ સિન્ડ્રોમ છે કે ઘણા એવા ડિસીઝ છે કે જેના લીધે તમને એક્ને બી આવશે, ફેશિયલ હેર બી આવશે, બીએમઆઈ બી વધશે. એટલે પીસીઓડી એટલે એ જ નહીં કે આ જ વસ્તુ હોઈ શકે. પીસીઓડી છે મતલબ તમારું વેટ ગેઇન થવાનું છે? ના, થીન લીન પીસીઓએસ બી હોય છે કે જેમને વેટ ગેઇન નથી થતું અને એમ છતાં બી એમને પીસીઓડી હોઈ શકે છે. મને પીસીઓએસ છે ધેટ મીન્સ હવે હું ક્યારેય કન્સીવ નહીં કરી શકું? ના, એવું નથી. પીસીઓડી મતલબ કે તમારી એનઓવ્યુલેટરી સાયકલ હોય છે. એ ઘણી વખત થોડી ઘણી મેડિકેશનની હેલ્પથી, થોડું ઘણું આપણી લાઇફસ્ટાઇલ ઇમ્પ્રુવમેન્ટથી, લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી યુ કેન કન્સીવ ઇઝીલી. મારો લાસ્ટ ક્વેશ્ચન આજની બહુ જ બિઝી લાઈફસ્ટાઈલમાં ઘણી બધી ફિમેલ્સ વર્કિંગ વુમન પણ છે, સો એ લોકો રેગ્યુલર ડાયટ યા રેગ્યુલર એક્સરસાઇઝ ફોલો નથી કરી શકતા, તો કઈ એવી 3 ટિપ્સ તમે એમને આપવા માંગો છો કે જે એમની લાઈફસ્ટાઈલમાં એડ કરે તો આ પ્રોબ્લેમથી એ બચી શકે? સૌથી પહેલા તો મેન્ટલ સ્ટ્રેસ અવોઇડ કરવો જોઈએ. એના માટે આપણે યોગા છે, મેડિટેશન છે, એ કરી શકીએ. સેકન્ડ આપણી ડાયટ છે, આપણી જે નોર્મલ વેજીટેરિયન ડાયટ છે જેમાં દાલ, રાઈસ, રોટી, સબ્જી, એવરીથિંગ જો વ્યવસ્થિત ઇન્ક્લુડ કરવામાં આવે તો ઇટ્સ બેલેન્સ ડાયટ. એના માટે બીજી કોઈ એટલીસ્ટ ડાયટ ચાર્ટની કે એવી કઈ જરૂર નથી. અને થર્ડ, એટલીસ્ટ થોડી ઘણી ફિઝિકલ એક્ટિવિટી કરો કે જેનાથી મેન્ટલ બી સ્ટ્રેસ ઓછો થશે અને તમારું વેઇટ પુટ ઓન બી નહીં થશે અને ફેટ બી કનેક્ટ વધારે નહીં થશે. થેન્ક યુ સો મચ મેમ, તમે અમારા ઘણા બધા ડાઉટ્સ ક્લિયર કર્યા છે. આઈ હોપ તમારા પણ ડાઉટ્સ ક્લિયર થયા હશે.
અગર તમને પણ આવી કોઈ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો તો પ્લીઝ તમારા નિયરેસ્ટ ગાયનેકને મળો, ટેસ્ટ કરાવો અને ટ્રીટ કરો. અને યા તો તમારા કોઈ ફેમિલીમાં પ્રોબ્લેમ છે તો આ વિડીયો જરૂરથી અમને શેર કરો. એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.